પર એક વ્યૂ લઈએ વિરાટ, કારણ કે આ કંપની પણ આજે નવા ઓર્ડરને લીધે ફોકસમાં છે. સાઉથ સેન્ટ્રલ રેલવે પાસેથી લગભગ 150 કરોડથી વધુનો ઓર્ડર આરબીએનએલને મળતો દેખાઈ રહ્યો છે અને અહીંયા પણ આજે વોલ્યુમ બેઝડ બાઇંગ 3.25% જેટલી મજબૂતી છે. તમારો વ્યૂ કઈ રીતે રહેશે? અગર આરબીએનએલને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ડાઉનવર્ડ મૂવિંગ ચેનલની અંદર આપણને ટ્રેડ થતો જોવા મળી રહ્યો હતો. અત્યારના નીચેના લેવલ્સથી આપણને બાઉન્સ થતો જોવા મળ્યું છે કે જે લોઅર બેન્ડ છે ત્યાંથી આપણને સપોર્ટ લેતો જોવા મળ્યો છે અને ફરીથી આપણને પુશ બનતું જોવા મળી રહ્યું છે પોઝિટિવ સાઈડનું. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઓવરઓલ ચાર્ટ સેટઅપ છે કે જે પ્રાઇમરી ટ્રેન્ડ આપણે કહી શકીએ એ હજી પણ અહીંયા નેગેટિવ બનતો જોવા મળી રહ્યો છે. કદાચિત આપણને એક બાઉન્સ બનતો જોવા મળે જ્યાં 360 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળે, પરંતુ ત્યાંથી પણ ક્યાંક ને ક્યાંક આપણે પ્રેશર બિલ્ડ થતું જોવા મળી શકે છે. તો અત્યાર માટે એક ન્યૂઝ બેઝ મોમેન્ટમ હોઈ શકે છે, પરંતુ જે રીતના ઓવરઓલ મોમેન્ટમ છે આ ચાર્ટની એ ક્યાંક ને ક્યાંક નેગેટિવ બનતી જોવા મળી રહી છે. ફિલહાલ માટે બાય કરવાની રિકમેન્ડેશન નહીં રહી હતી, પરંતુ જો અગર તમારા પાસે છે અને ઉપરના ભાવે તમને એક્ઝિટની ઓપોર્ચ્યુનિટી મળે છે તો ત્યાં તમને એક્ઝિટ કરી લેવાની સલાહ રહેશે. એક્ઝિટ કરવાની એક સલાહ જે છે એક બનતી જોઈ રહ્યા છીએ આપણે આરબીએનએલ પર. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ આ સ્ટોક ઘણો નેગેટિવ છે. આજે લગભગ 4.5% જેટલું દબાણ છે વિરાટ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર. આજે કંપની માટે ફોકસ છે જ્યાંથી મંથ ઓન મંથ બેસિસ પર જે એક્સપોર્ટ ડેટા મુજબના એક ભાવ ઘટતા દેખાડી રહ્યા છે પ્રોડક્ટ માટેના, તો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં એક નેગેટિવ એક્શન આપણને જોઈ રહ્યા છીએ. તો તમારો વ્યૂ કઈ રીતે રહેશે કંપની પર? તો પીઆઈ ઇન્ડસ્ટ્રીને જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એક રાઉન્ડિંગ ટોપ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી, જેનું બ્રેકડાઉન આપણને લેતું જોવા મળ્યું. બ્રેકડાઉન બાદ આપણને ફરીથી પુલબેક આવતું જોવા મળી રહ્યું છે અને યસ્ટરડેના સેશનમાં પુલબેકને ટચ કરીને ફરીથી આપણે ક્યાંક ને ક્યાંક એક નેગેટિવ સાઈડનું કારોબાર થતો જોવા મળી રહ્યો છે. 20 દિવસથી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરીને જોવા મળી રહી છે અને આજના દિવસમાં પણ ક્યાંક ને ક્યાંક એ જ લેવલથી આપણને એક પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું છે 3200 ના લેવલ્સ પાસેથી. તો ઓવરઓલ અહીંયા પણ ચાર્ટ સેટઅપ વગર આપણે જોવા જઈએ તો થોડુંક નેગેટિવ બનતું જોવા મળી રહ્યું છે. નીચેમાં કદાચિત 3000 ની આસપાસના લેવલ છે જ્યાં આપણને સર્વો સપોર્ટ બનતો જોવા મળે, પરંતુ જો 3000 ના લેવલ બ્રીચ થાય છે તો નીચે 2800 સુધીના લેવલ્સ પણ આપણને નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક નેગેટિવ આઉટલુક રાખીને તમે પીઆઈ ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખી શકો છો. નેગેટિવ આઉટલુક એક પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે બનતું જોઈ રહ્યા છીએ. રેડિંગ્ટન લિમિટેડ આ એક સ્ટોક છે વિરાટ, જ્યાં વ્યૂ લઈએ આપની પાસેથી. ઓલમોસ્ટ આજે 52 વીક્સ આઈને નજીક આ કાઉન્ટર પહોંચ્યું છે રેડિંગ્ટન લિમિટેડ. અત્યારે લગભગ 3% આસપાસની ખરીદારી છે. આ સ્ટોકમાં આજે પોઝિટિવ એક્શન છે. જે બ્રોકરેજ રિએક્શન છે ડીએમ કેપિટલ દ્વારા ખરીદારીની સલાહ આવી છે 285ના એક લક્ષ્યાંકની સાથે. આપનો વ્યૂ કઈ રીતે રહેશે રેડિંગ્ટન પર? તો રેડિંગ્ટન મને ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. કરંટ લેવલ પર એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકઆઉટ આપણને લીધું કન્ફર્મ થતું જોવા મળ્યું હતું. ત્યારબાદ આપણે એક થ્રોબેક પણ બનતો જોવા મળ્યો અને ક્યાંક ને ક્યાંક ફરીથી 230 ની આસપાસના લેવલ હતા જ્યાંથી સ્ટ્રોંગ સપોર્ટ લઈને ફરીથી કાઉન્ટર પોઝિટિવ સાઈડની મોમેન્ટમ બનાવતો જોવા મળી રહ્યો છે. તો રેડિંગ્ટન ઇન્ડિયા ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. આવી ખરાબ માર્કેટમાં પણ એક સારું આઉટ પરફોર્મન્સ આપણને આ કાઉન્ટર પાસેથી બનતું જોવા મળી રહ્યું હતું. તો ઘણા બધા ક્લસ્ટર ઓફ ઇન્ડિકેટર્સ છે જે ઇન્ડિકેટ કરી રહ્યા છે કે આપણને અહીંયાથી પોઝિટિવિટી કન્ટિન્યુ થતી જોવા મળે. વોલ્યુમ પણ અગર આપણે જોઈએ તો જ્યારે પણ આપણને પોઝિટિવ સાઈડનું મુવમેન્ટ આવે છે એ સાથે વોલ્યુમ પણ સારા ઇન્ક્રીઝ થતા જોવા મળી રહ્યા છે, જે ઇન્ડિકેટ કર્યું છે કે ક્યાંક ને ક્યાંક લોકો અટ્રેક્ટિવ લેવલ પર પણ એને બાય કરવા માટે રેડી છે. તો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકાય કે નિયર ફ્યુચરમાં 300 જેવા લેવલ્સ આપણને બનતા જોવા મળે, જ્યાં નીચેની સાઈડ પર અગર આપણે વાત કરીએ તો 240 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો 300 ના લેવલ માટે 240 ના સ્ટોપ લોસથી બાય કરીને રેડિંગ્ટનને ચાલવાની સલાહ રહેશે. 240ના એક સ્ટોપ લોસ સાથે એક ખરીદારી કરી શકો છો. ઘણું એક સ્ટ્રોંગ કાઉન્ટર રેડિંગ્ટન લિમિટેડ. એમઆરપીએલ મેંગ્લોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ. વિરાટ આ સ્ટોક પર વ્યૂ લઈએ. 3%થી વધુ મજબૂત છે સ્ટોક. 116ના ડેઝ હાઈ પર એમઆરપીએલમાં કામકાજ થઈ રહ્યું છે ને અહીંયા એમઆરપીએલમાં જોઈએ તો એક મજબૂતી મિડ કેપમાં પણ ગેઇનિંગ કાઉન્ટર્સ છે. ગઈકાલે વોલ્યુમ બેઝડ એક્શન પણ હતી એમઆરપીએલ. તમે કઈ રીતે સલાહ આપશો? એમઆરપીએલ અત્યારે આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એક ડાઉનવર્ડ મૂવિંગ ચેનલની અંદર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે, જ્યાં એની હાયર બેન્ડ પાસે અત્યારે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જો અગર અહીંયાથી આપણને 116 ના લેવલને જાળવી રાખે છે અને એની ઉપર આપણને કન્ટિન્યુઅસલી સસ્ટેન થતો જોવા મળે છે તો કદાચ આપણને એક પોઝિટિવ સાઈડની મોમેન્ટમ બનતી જોવા મળે છે. 125 પહેલો લેવલ અને 125 સરપાસ કરે છે તો ઉપરમાં 140 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. પરંતુ જો આ લેવલ નથી જાળવી શકતો અને અહીંયાથી ફરીથી આપણને કરેક્શન આવતું જોવા મળે છે તો 100 રૂપિયા સુધીના લેવલ્સ આપણને ફરીથી નીચે બનતા જોવા મળી શકે છે. તો કન્ડિશનલ બાય છે. જો અગર 116 ના લેવલને જાળવે છે તો તમે અહીંયાથી લોંગ કરીને ચાલી શકો છો 125 અને 140 ના ટાર્ગેટ માટે, જ્યાં 100 રૂપિયાનો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરવાની સારી સલાહ રહેશે. 125-140ના લેવલ્સ એમઆરપીએલનું કાઉન્ટર, પરંતુ એક કન્ડિશન બાય. હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ આ કાઉન્ટર પર મિડકેપમાં ગેઇનિંગ છે. અત્યારે 2%ની મજબૂતી સાથે વિરાટ અત્યારે જોઈ રહ્યા છે કે 435ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે હિન્દ ઝિંક. એના ચાર્ટ પર વ્યૂ?
સો હિન્સિંગને આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એક સારા મોમેન્ટમમાં આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો હતો. છેલ્લા 3-4 દિવસથી આપણને પુશ પણ બનતું જોવા મળી રહ્યું છે પોઝિટિવ સાઈડનું. જે 50 દિવસથી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે હાલમાં એક હર્ડલની જેમ કામ કરતી જોવા મળી રહી છે. પરંતુ જે રીતે પોઝિટિવ મોમેન્ટમ આવી રહી છે એ રીતે જોતા લાગી રહ્યું છે કે અહીંયા આપણને કન્ટિન્યુએશન મૂવમેન્ટ બનતી જોવા મળી શકે. જ્યાં ઉપરમાં આ કાઉન્ટર 470 સુધીના લેવલ્સ પણ બનતા જોવા મળી શકે છે અને 420 એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો હિન્સિંગને પણ તમે પોઝિટિવ મોમેન્ટમ માટે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. 475 ની આસપાસના ટાર્ગેટ રાખો અને 420 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને તમે હિન્સિંગને ખાસ ધ્યાનમાં રાખી શકો છો. ખાસ ફોકસમાં 420 સ્ટોપ લોસ 475ના ટાર્ગેટ હિન્દુસ્તાન ઝિંકમાં આપણને દેખાઈ શકે છે. આ સિવાય અન્ય સ્ટોક્સ પર નજર કરીએ, ફરી નિફ્ટીના અમુક કાઉન્ટર્સ પર નજર કરી લઈએ. તો અત્યારે આ જ સ્પેસમાંથી મેટલમાંથી જે JSW સ્ટીલ માટે વિરાટ વ્યૂ લઈએ. અત્યારે જોઈ રહ્યા છે ડે સાથે થોડું નીચે છે કાઉન્ટર, પરંતુ 5%થી વધુની મજબૂતી JSW સ્ટીલ આપણને બતાવી રહ્યું છે. આ કંપનીના ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઓવરઓલ મેટલ સેક્ટરમાં સારી એવી મોમેન્ટમ લાગી રહી છે. જ્યાં આપણે ઓલરેડી જોયું હતું ટાટા સ્ટીલ છે, JSW સ્ટીલ છે, ઇનફેક્ટ જિંદાલ સ્ટીલ છે, સેલમાં આપણને હરેક કાઉન્ટરમાં સારી એવી મોમેન્ટ બનતી જોવા મળી છે. તો એમાંથી JSW સ્ટીલ મને ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. ગ્રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કરી રહ્યો છે, જેનું બ્રેકઆઉટ પણ આપણને હવે અહીંયાથી અગર આ લેવલ જાળવી રાખે તો કન્ફર્મ થતું જોવા મળશે. ઉપરની સાઈડ પર કદાચ શોર્ટ ટર્મ ટાર્ગેટ અગર કહીએ તો 1060 સુધીના લેવલ છે, જે ત્યાં આપણને એક હલકો હર્ડલ ફીલ થતું જોવા મળે. પરંતુ જો 1060ના લેવલે સરપાસ કરી દે છે અને એની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો અહીંયાથી આપણને 1100 થી ઉપર 1120 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે છે. તો ઘણો અટ્રેક્ટિવ કાઉન્ટર છે. ઓવરઓલ મેટલમાં પણ મોમેન્ટમ છે અને એમાં એક સારું આઉટ પરફોર્મન્સ આપણને JSW પાસેથી બનતું જોવા મળી રહ્યું છે. તો ડેફિનેટલી તમે આને ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. જી, ખાસ એક ફોકસમાં રાખી શકો છો કાઉન્ટર એક વ્યૂ JSW સ્ટીલ પર. તો એ સાથે જ એક બ્રેક